તો ગુજરાતના ખાંડના સ્ટોકને લઈને સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો સરકારનો દાવો। ગુજરાત પાસે 4 મહિના ચાલે તેટલો ખાંડનો સ્ટોક ઉપલબ્ધ છે। રાજ્યમાં 18 લાખ ક્વિન્ટલ ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે। તો ખાંડના ભાવને નિયંત્રણમાં લેવા રાજ્ય સરકાર એક્શનમાં। સીએમ ભૂપેન્દ્ર પટેલે વિદેશથી આ સૂચના આપી। ખાંડના ભાવ મામલે સરકારની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ। ખાંડના ભાવમાં હાલ કોઈ મુશ્કેલી પડે તેવી સ્થિતિ નથી। 2 લાખથી વધુ ખેડૂતો શેરડીનું ઉત્પાદન કરે છે। 9 લાખ મેટ્રિક ટન શેરડીનો જથ્થો ઉપલબ્ધ। ઓક્ટોબરમાં નવી શેરડી આવતા ફરી ખાંડનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે। ગુજરાતની ખાંડ મંડળીઓમાં ઇથેનોલ અંગે પણ સરકારની સ્પષ્ટતા। કંપનીઓ શેરડીમાંથી નહીં મોલાસીસમાંથી ઇથેનોલ બનાવે છે તેવું સરકારે સ્પષ્ટતા પણ આપી।